અમદાવાદની ત્રિવી સ્કૂલ અને સેન્ટ્રલ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈ અને પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે। આ ધમકીભર્યા મેલ્સને 3 અલગ-અલગ ઈમેલ આઈડીથી મોકલવામાં આવ્યા, જેમાં 2 હોટમેલ અને 1 ઓટોમિક મેલનો ઉપયોગ થયો હતો। હોક્સ બોમ્બ થ્રેટની ખોટી માહિતી હોવાથી લોકો ડરતા ન હોય તે માટે સાયબર ક્રાઇમ ટીમે સ્પષ્ટતા આપી છે કે તપાસ દરમિયાન કોઈ બોમ્બ મળ્યા નથી। ત્રણેય મેલ્સનું કન્ટેન્ટ એક સરખું હતું અને એમાં ઘણા સ્કૂલને સીસીમાં રાખી અને મોકલવામાં આવ્યા હતા। મેલને મોકલવા માટે વીપીએનનો ઉપયોગ થયો। આ તમામ મેલ એક જ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે કન્સોલિડેટેડ એફઆઈઆર દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ત્રેવીસ સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા। હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી। એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી। આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને 1 એટોમિક મેલ, એમાં એક મેઝી ક્વિકલ, પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નામેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને ત્રણેય મેલનું કન્ટેન્ટ છે એક જ